અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ આચાર્યે પત્ની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। વજેન્દ્ર પ્રસાદે ઘાટલોડિયા પોલીસ મથકે પત્ની સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાવી છે। પત્નીએ બાલીમાં ટૂર દરમિયાન કેફી સફેદ પાવડર પીવડાવ્યાનો પણ આરોપ લગાવ્યો છે। પત્ની અને તેના પરિવારે 11 લાખ રૂપિયા પડાવ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। પત્નીએ પણ વજેન્દ્ર પ્રસાદ સામે અલ્હાબાદ કોર્ટમાં કરેલી અરજીની કોપી પણ વાયરલ થઈ છે। અલ્હાબાદ કોર્ટની વાયરલ અરજીની વીટીવી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું। આ ઘટના અંગે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી અને વધુ તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે। આ જ મુદ્દે સંવાદદાતા અનિતા ફોન લાઈન પર છે। અનિતા, જે પ્રમાણે આખો આ સમગ્ર મામલો સામે આવ્યો છે કે જ્યાં એક તરફ જે ભાવિ આચાર્ય છે તે પત્ની સામે આક્ષેપ કરી રહ્યા છે, અત્યારે શું વધુ અપડેટ? જે પ્રકારે સ્વામિનારાયણ સંપ્રદાયના જે ભાવિ આચાર્ય જે છે વજેન્દ્ર પ્રસાદ પાંડે દ્વારા જે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં પોતાની પત્ની જે અવંતિકા શુક્લા અને તેના પરિવાર વિરુદ્ધ જે ફરિયાદ દાખલ કરી છે તેને લઈને જે ઘાટલોડિયા પોલીસે ગુનો દાખલ કરીને હાલ તપાસ શરૂ કરી રહી છે। તેની પત્ની જે છે અવંતિકા તે અલ્હાબાદની રહેવાસી છે, જેથી પોલીસની ટીમ અલ્હાબાદ તેની ધરપકડ માટે પણ રવાના થશે। તપાસમાં સામે આવ્યું છે કે 1 વર્ષ પહેલા જ જે વજેન્દ્ર પ્રસાદ પાંડેના અવંતિકા સાથે લગ્ન થયા હતા અને ત્યારબાદ તેઓ હનીમૂન માટે જયારે બાલી ગયા હતા ઇન્ડોનેશિયા ખાતે, ત્યારે તેની પત્નીએ તેમને કોઈ કેફી દ્રવ્ય પીવડાવ્યું હતું અને તેમની પાસેથી જુદી જુદી રીતના 11 લાખ પડાવી દીધા હતા। સાથે સામાજિક અને ધાર્મિક જે પરિબળોનું લઈને હાલ તેઓને માનસિક જે ત્રાસ આપતા હતા અને બ્લેકમેલ કરતા હોવાના પણ આક્ષેપો હતા। 11 લાખ પડાવી દીધા બાદ બી તેઓ 100 કરોડ રૂપિયાની માંગણી કરતા હોવાના આરોપોને લઈને હાલ તો ઘાટલોડિયા પોલીસે ગુનો દાખલ કર્યો છે અને જે સંડોવાયેલા જે આરોપીઓ છે મહિલા સહિત તેઓની તપાસ કરી રહી છે। આ દરમિયાન જે અવંતિકા જે પાંડે છે તેની એક અરજી અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેમાં જે આ વજેન્દ્ર પ્રસાદ વિરુદ્ધ તેણે ઘણા આક્ષેપો સાથેની આ અરજી કોર્ટમાં કરી હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે, પરંતુ આ અરજીને લઈને વીટીવી કોઈ પુષ્ટિ કરતી નથી, પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ફરી એક વખત પતિ પત્ની વચ્ચેના જે ગંભીર આક્ષેપો છે, કારણ કે એક તરફ વજેન્દ્ર પ્રસાદ તેની પત્નીના અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ હોવાના આક્ષેપો કરી રહી છે, જ્યારે સામે અવંતિકા પણ પોતાના પતિ વિરુદ્ધ જે અસલ આક્ષેપો કરી રહી છે। તો આ બંને આક્ષેપોને લઈને હાલ તો પોલીસે તેઓની નિવેદનની સાથે ધરપકડને લઈને પણ કાર્યવાહી હાથ ધરી છે। બિલકુલ, આભાર અનિતા તમામ જાણકારી માટે।